ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 27 નવેમ્બર એન્ડ ગઈકાલે હતો 26 નવેમ્બર. ગઈકાલે કોન્સ્ટિટ્યુશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. એ સાથે જ મુંબઈ આતંકી હુમલો જે 2008માં થયો હતો તેના 12 વર્ષ પૂરા થયા. તો એ દિવસે શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. મુંબઈ આતંકી હુમલો થયો હતો જેમાં તાજ હોટલમાં બધા જે હોટલના પ્રવાસીઓ હતા એમને બંદી બનાવી દેવામાં આવ્યા હતા. એમાં એવું કહેવાય છે છે જ કે પાકિસ્તાનની દ્વારા ટ્રેન થયેલા આતંકીઓ આવી ગયા હતા સમુદ્ર માર્ગેથી અને એમણે ગમે તેમ ગોળીબાર કરી દીધો હતો. એમાં 166 જેટલા મૃત્યુ પામ્યા હતા એન્ડ 300 જેટલા ઘાયલ થયા હતા. એન્ડ એ વખતે લોકોને બચાવવા જે બંદી થઈ ગયેલા હતા એમને બચાવવા માટે ઓપરેશન સાયક્લોનને લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ એક બધા આખા દેશને આખા વિશ્વને હલચલ કરાવી હચમચાવી નાખનારી ઘટના હતી. તો એને એક યાદ કરવામાં આવે છે, એની શહીદોને યાદ કરવામાં આવે છે આ દિવસે. હવે જોઈ લઈએ આજના કરંટ અફેર્સ કે આજે છે 27 નવેમ્બર એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન છે, મહિલાઓના વિરુદ્ધ હિંસાના ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવશે? જવાબ છે 25 નવેમ્બર. તો મહિલાઓ સામેના જે અત્યાચાર છે એ કોરોનાના પગલે એવું કહેવાય છે કે વધતા જ જાય છે. એન્ડ કને બધા ઘરમાં જ ફસાઈ ગયા છે તો લડાઈઓ વધી ગઈ છે. એન્ડ કોરોના પેન્ડેમિક સમયમાં મહિલાઓ સામેની દરેક પ્રકારની હિંસાઓ, ખાસ કરીને ઘરેલું હિંસામાં ખૂબ પ્રમાણમાં વધારો થઈ ગયો છે. તો આ પ્રકારની હિંસાને અટકાવવા માટે 25 નવેમ્બરને દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વિમેન 2020 આ વર્ષે ઉજવવામાં આવ્યું છે. એની થીમ હતી ઓરેન્જ ધ વર્લ્ડ, ફંડ, રિસ્પોન્ડ, પ્રિવેન્ટ એન્ડ કલેક્ટ. તો આ શરૂઆત થઈ હતી એક મહિલા ચળવળકર્તાઓ દ્વારા 1981થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. એન્ડ ત્યાર પછી તેને UN દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું કે આ દિવસને મહિલાઓ વિરુદ્ધના હિંસાના ઉન્મૂલન દિવસ તરીકે ઉજવવામાં આવે. મહિલાઓ સામે લગભગ એવું છે કે દર 3 મહિલાઓમાંથી 1 મહિલા શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બને છે. અને આ હિંસામાં સેક્સ્યુઅલ વાયોલન્સ હોઈ શકે છે, હ્યુમન ટ્રાફિકિંગ હોઈ શકે છે કે ચાઇલ્ડ મેરેજ હોઈ શકે છે, બાળ મજૂરી કરાવે છે, નાની ઉંમરમાં લગ્ન થઈ જવા, જે આ તમામ પ્રકારને મહિલા વિરુદ્ધની હિંસા જ ગણવામાં આવે છે. તો આ બાબતોએ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજ્ય સરકારે હિમ સુરક્ષા અભિયાન શરૂ કર્યું? જવાબ છે હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કોરોના સંક્રમિત લોકોની વધતી જતી સંખ્યામાં લગાતાર વધારો જતો હોય રોગીઓની ઓળખ માટેના લક્ષ્યથી હિમ સુરક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો આ શરૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરે શિમલાના રીઝ મેદાનમાં. અને આ અભિયાન 27 ડિસેમ્બર સુધી ચાલશે. આ અભિયાનને આયુર્વેદ, મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ વિભાગ, જિલ્લા કચેરી અને વિભિન્ન બિન સરકારી સંગઠનોના સહયોગથી ચલાવવામાં આવશે. DRDOએ કઈ મિસાઇલના ફાયર્ડ મિસાઇલ સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું? બ્રહ્મોસ. તો 24 નવેમ્બરે ભારતીય સેનાએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નવા વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપરથી કરવામાં આવ્યું હતું, જેમાં એક દ્વીપ સમૂહથી બીજા દ્વીપ સમૂહ ઉપર આ મિસાઇલ છોડવામાં આવી હતી. આની જે નવી મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ છે એ 400 કિલોમીટરથી પણ વધારે છે, જે અગાઉ 258 સમથિંગ જેવી હતી. એન્ડ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ એ દુનિયાનું સૌથી ઝડપી પરિચાલન સિસ્ટમ છે. એન્ડ આ વખતે લેન્ડ એટેક વર્ઝન જે છે એનું અત્યારે ભારતીય સેના દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન 2020 સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું?
જવાબ છે એસ જયશંકર. તો એસ જયશંકર એ ભારતીય વિદેશ મંત્રી છે. તે અફઘાનિસ્તાન 2020 જે હમણાં આયોજિત કરવામાં આવ્યું 2 દિવસ માટે, એનું આયોજન એ યુએન, અફઘાનિસ્તાન અને ફિનલેન્ડના સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું અને જીનેવામાં તેનું વર્ચ્યુઅલી મતલબ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ વખત ભારત તરફથી જે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા એમણે જણાવ્યું હતું કે ભારત સરકારે અફઘાનિસ્તાનના કાબુલ શહેરના 20 લાખ નિવાસીઓ માટે સુરક્ષિત પેયજલ ઉપલબ્ધ કરાવવા માટે શહતૂત ડેમના નિર્માણ માટેની અફઘાનિસ્તાન તે સમજૂતી કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભારતના અફઘાનિસ્તાનમાં બહુ બધા પરિયોજનાઓના કાર્ય કરે છે. લગભગ $80 મિલિયન પણ વધુ થી વધુ 100થી વધુ પરિયોજનાઓનું તેઓ સંચાલન કરશે. મતલબ એવું છે કે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાં 400થી વધુ તો ભારતની પરિયોજનાઓ છે. મતલબ કોઈ જગ્યા બાકી નહીં રાખીએ આપણે. અફઘાનિસ્તાનને આપણે એક બફર ઝોન તરીકે યુઝ કરતા હતા અંગ્રેજોના ટાઈમમાં. એન્ડ અત્યારે અફઘાનિસ્તાન એ પાકિસ્તાન માટે એ મતલબ ને એ આપણે એને પાકિસ્તાનને એક રીતે દબાણ કરી શકે છે. તો એટલે આપણે અફઘાનિસ્તાન આપણે અફઘાનિસ્તાન સાથે વર્ષોથી સારા સંબંધો રહ્યા છે. તેમાં બહુ બધા આપણે મતલબ કરી આપીએ છીએ. એમને ડેમ બાંધી આપીએ, રસ્તા બાંધી આપીએ, એમની સંસદ ભવન બનાવી આપીએ. આગળનો પ્રશ્ન જોઈએ. બંગાળની ખાડીથી કયું ચક્રવાતી તુફાન ઉઠ્યું છે? જવાબ છે નિવાર. તો નિવાર સાયક્લોન એ બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન છે જે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. એન્ડ તે ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તુફાન છે. હાલમાં તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એન્ડ લગભગ તે હવે 120થી જેટલી કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તો ગંભીર શ્રેણીમાં છે. હવે યાદ રાખવાની બાબત એ છે કે અહીં ચક્રવાત નિવાર નામ એ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે રોકથામ કરવી. તો આપણે એવું એક સંગઠન છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું જે બી ચક્રવાતો આવે છે એનું નામકરણ 13 દેશો મળીને આપે છે. એમાં મતલબ એવું હોય છે કે પહેલેથી જ આપણે નામ નક્કી કરી દેવામાં આવે છે. દરેક દેશો પાસેથી નામ મંગાવવામાં આવે છે, એનું લિસ્ટ બનાવવામાં આવે છે અને પછી એના પ્રથમ અક્ષરને પ્રમાણે એનું એક ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો જે પરથી મતલબ આ વખતે જે દેશના નામ હોય છે તો ચક્રવાત આવે ત્યાર પછી તેને એ નામ આપી દેવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે ને બે ચક્રવાતોને અલગ રીતે ઓળખી શકાય. કે આપત્તિ વ્યવસ્થાપકો હોય કે વૈજ્ઞાનિક સમુદાય હોય કે મીડિયા હોય કે સામાન્ય નાગરિકોને અગર ચક્રવાતને ઓળખવાનું હોય તો તેઓ ઓળખવામાં એમને મદદ મળી શકે છે. જેમ કે થોડા સમય પહેલાં તમિલનાડુ બાજુમાં જ એક ગતિ નામનું આવ્યું હતું, જેનું નામકરણ ભારતે કર્યું હતું. ગતિ નામ ભારતે આપ્યું હતું. અને આ વખતે ફરીથી બીજું આવ્યું છે નિવાર, એનું નામ આપ્યું છે ઈરાને. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યમાં દેશની સૌથી લાંબી પાણીની ટનલ પરવાન ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? જવાબ છે રાજસ્થાન. તો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પરવાન ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેશની સૌથી લાંબી પાણીની ટનલ હશે, જે જાન્યુઆરી 2021 પહેલાં તૈયાર કરી દેવાશે. આ ટનલ 8.75 કિલોમીટર લાંબી ટનલ છે, જે પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈને ઝાલાવાડના છેક સરહદી વિસ્તારો સુધી જોડશે. આ ભારતની સૌથી લાંબી પાણીની ટનલ છે. તો યાદ રાખવા જેવી બાબત છે કે પરવાન ટનલ દેશની સૌથી લાંબી પાણીની ટનલ છે, જે રાજસ્થાનમાં આવી રહી છે. રાજસ્થાનમાં એમબીના પર રેતાળ વિસ્તાર છે, તો બહુ દૂર દૂર સુધી હોય છે, તો ખેંચવી જ પડે એમ છે કે લાંબી મતલબ ને દૂર દૂર સુધી વિસ્તરેલા હોય તો દૂર સુધી જવું જ પડે ને. ચીન દ્વારા ચંદ્રની સપાટી ઉપરથી નમૂના લાવવા માટે મોકલવામાં આવેલ માનવરહિત એરક્રાફ્ટનું નામ શું છે? ચાંગઈ 5. તો ચીન દ્વારા
એક ચંદ્રની સપાટી ઉપર નમૂના લાવવા માટે એક માનવરહિત એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. એનું નામ છે ચાંગઈ-5. તો આનું નામ ચાઇનીઝ ચંદ્રની દેવી જે અર્વાચીન નામ હોય છે ને એના ઉપરથી આપવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ એ ચંદ્રની સપાટી ઉપરથી નમૂના લાવશે, જેની મદદથી આપણે જાણી શકીશું કે ચંદ્રની શરૂઆત અને રચના આપણે કઈ રીતે થઈ હતી, અને એ રીતે આપણને સમજવામાં મદદ કરશે. જ્યારે આ મતલબ એનું ટાઈમ બી સેટ કરેલો છે કે 15 ડિસેમ્બરે 2020ના જે નમૂના લઈને પાછું આવશે. આ નમૂનાઓના આધારે મતલબ આપણે એ પણ સમજી શકીએ છીએ કે જેમ કે ચંદ્રની શરૂઆત કઈ રીતે થઈ છે, એ જ રીતે ફોર્મેશન પૃથ્વીનું પણ થઈ શક્યું હોય છે. તો જ્યારે આપણે ચંદ્રની સપાટીના નમૂનાઓને આધારે ચંદ્રનું નિર્માણ, શરૂઆત એન્ડ ફોર્મેશન સમજવાના પ્રયત્નો કરીએ છીએ, તો એ સાથે આપણને પૃથ્વીના ફોર્મેશનની પણ સમજ પડી શકે છે. વાઘોની વસ્તીને બમણી કરવા માટે કયા ટાઈગર રિઝર્વે પહેલો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર TX2 જીત્યો? જવાબ છે પીલીભીત ટાઈગર રિઝર્વ. તો આ પીલીભીત ટાઈગર રિઝર્વને TX2 ગ્લોબલ એવોર્ડ જે આપવામાં આવ્યો છે એ એટલા માટે કારણ કે પીલીભીતને 14 જૂન 2014માં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કર્યો હતો. અને ત્યાર પછી માત્ર 4 વર્ષમાં તેમને વાઘોની જ્યારે શરૂઆતમાં 2014માં સંખ્યા હતી 25, જે હાલમાં 65 થઈ ગઈ છે. તો ડબલ કરી દીધી છે. તો વાઘની સંખ્યા ધરાવતા 13 દેશોમાં ભારત એ પ્રથમ ક્રમે છે આ બાબતે. એન્ડ TX2 એવોર્ડની સ્થાપના 2010માં થઈ હતી. એક ગ્લોબલ એવોર્ડ છે. એની સ્થાપના સેન્ટ પીટર્સબર્ગમાં રશિયા ખાતે કરવામાં આવી હતી, એ વાઘ સંરક્ષણના જૂથો દ્વારા. મતલબ બહુ બધા અલગ અલગ જૂથો છે, એમણે ભેગા થઈને એક એવોર્ડની સ્થાપના કરી હતી. અને આ વખતે ભારતના પીલીભીત ટાઈગર રિઝર્વને મળ્યું છે. ફિલ્મ ક્ષેત્રે અપાતો પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ માટે ભારતે પોતાની એન્ટ્રી માટે કઈ ફિલ્મને મોકલાવી? જલ્લીકટ્ટુ. તો મલયાલમ ફિલ્મ છે આ જલ્લીકટ્ટુ. એન્ડ ઇન્ડિયાની ઓફિશિયલ એન્ટ્રી માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની માટે ભારતે આ ફિલ્મને મોકલાવી છે, જેનું ડાયરેક્શન કર્યું છે લિઝો જોસ પેલિસરીએ. તો ગયા વર્ષેના જોયા અખ્તરનું ગલી બોય, જે પેલું આલિયા ભટ્ટ એન્ડ રણબીર કપૂરવાળું હતું ને, એને મોકલવામાં આવ્યું હતું. એન્ડ જલ્લીકટ્ટુ આ વખતે મોકલવામાં આવ્યું છે. એન્ડ મતલબ જ્યારે કંઈ આવું નોમિનેશન થાય છે ને, તો એની સાથે બહુ બધા ક્રિટિસિઝમ પણ થવા લાગે છે. નહીં બધા લોકો રિસ્પોન્સ આપે છે કે સારું છે, આ વખતે જીતી જાય ઇન્ડિયાને, મતલબ આશાઓ બંધાઈ જાય છે. તો આ બધાને લીધે જ્યારે ન્યૂઝમાં ચગી જાય છે, તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને જલ્લીકટ્ટુ નામના પરંપરાગત એક રમત છે, જેમાં પેલા એક પ્રાણી ભેંસના ઉપર એક મટકી જેવું બાંધીને બધા લોકો મતલબ એને, તો આ એક જે પણ રમત હતી એને બેન કરી દેવામાં આવી છે. 2014માં સુપ્રીમ કોર્ટે બેન કરી દીધી હતી કે પ્રાણીઓને આપણે હેરાન કરીએ, પ્રાણીઓ સામેની હિંસાને રોકવા માટે. તો આ એના ઉપરથી જ આ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ ઓફ ગોડ નામથી મશહૂર આર્જેન્ટિનાના કયા પ્રખ્યાત ફૂટબોલરનું નિધન થયું? જવાબ છે ડિએગો મેરાડોના. તો તેમણે 300થી વધુ ગોલ કર્યા હતા. એન્ડ 60 વર્ષની ઉંમરમાં તેઓ હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા. તો આર્જેન્ટિનાના એક સ્ટાર ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક છે. કોંગ્રેસના કયા પ્રતિષ્ઠિત નેતાનું નિધન થયું? તો જવાબ છે અહેમદ પટેલ. અહેમદ પટેલનું ગઈકાલે જ નિધન થઈ ગયું. તેઓ 71 વર્ષના હતા એન્ડ કોરોના પોઝિટિવ હતા. એ પછી એમને ગુરુગ્રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એન્ડ ત્યાં તેઓ મૃત્યુ પામ્યા. તેઓ હાલમાં ગુજરાત રાજ્યસભાના સાંસદ હતા. તેમણે ભારતીય સાંસદમાં ગુજરાતનું લગભગ 8 વાર પ્રતિનિધિત્વ કર્યું હતું, 3 વાર લોકસભામાં એન્ડ 5 વાર રાજ્યસભા સાંસદ તરીકે. તેઓ કોંગ્રેસ પાર્ટીના મતલબ બહુ જૂના કાર્યકર્તા રહ્યા છે. મતલબ ઇન્દિરા ગાંધીના ટાઈમથી તેઓ એમની સાથે કાર્યરત હતા. એ વખતે રાજીવ ગાંધી એન્ડ સોનિયા ગાંધી સાથે તો તેમણે 16 વર્ષ જેટલું કામ કર્યું. એન્ડ
અત્યારે રાહુલ ગાંધીના પણ બહુ નિકટના સલાહકારને રહ્યા છે. તો કોંગ્રેસ પાર્ટીના એક પ્રતિષ્ઠિત નેતા હતા એ અહેમદ પટેલ. ઓપરેશન 500 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? જવાબ છે ભારતીય સેના દ્વારા. તો ભારતીય સેના દ્વારા આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન લોન્ચ ક્યાં કરવામાં આવ્યું છે? તો જમ્મુ કાશ્મીરમાં. અને શા માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો પાકિસ્તાની આતંકવાદીઓના વિરોધમાં, મતલબ સામે, એમની ખિલાફ. એવું છે કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પોતાના અમુક આતંકવાદીઓ મોકલી દીધા છે ટ્રેન કરીને. તો એને માટે આ ભારતીય સેના દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 2020 આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનો કેટલામું સંસ્કરણ શરૂ કરવામાં આવ્યું? 10મો. તો આ 10મા રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું વર્ચ્યુઅલી શરૂઆત કરવામાં આવી છે, જેમાં જ્યુરી દ્વારા 372 ફિલ્મમાંથી 115 ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. આ એવોર્ડ એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ આવે છે. 2020ના જે સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે એ ત્રિપુરા રાજ્ય કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પ્લસ ત્રિપુરા રાજ્ય સરકાર દ્વારા એન્ડ વિજ્ઞાન પ્રસાર દ્વારા સંયુક્ત રીતે સંચાલન કરવામાં આવે છે. કયા રાજ્યમાં ફગવાડા મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જવાબ છે પંજાબ. તો મેગા ફૂડ પાર્કમાં એવું છે કે ને તમને એક જગ્યા મળી રહે છે કે જ્યાં તમે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરી શકો છો. તો ભારતમાં આ જ સૌથી મોટું સમસ્યા છે કે આપણી પાસે એટલા કોલ્ડ સ્ટોરેજ અવેલેબલ નથી. તો 50% વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ નકામા થઈ જાય છે, કારણ કે આપણી પાસે કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. તો આપણે લાંબા ગાળા સુધી આ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ મતલબ સાચવી શકતા નથી. તો હવે વધુને વધુ તેમને સંરક્ષણ આપવામાં આવે છે કે જેથી તેઓ નહીં થોડા સમય પછી પણ તેનો ઉપયોગ કરી શકાય. તો યુનિયન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર નરેન્દ્રસિંહ તોમરે વર્ચ્યુઅલી આ મેગા ફૂડ પાર્કનું ફગવારા ખાતે ઉદ્ઘાટન કર્યું. ફગવારા એ પંજાબના કપૂરથાલા જિલ્લામાં આવેલું છે, જ્યાં તેમણે 107.83 કરોડના ખર્ચના મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. તો 55 એકરના મેગા ફૂડ પાર્કમાં 25,000 જેટલા ખેડૂતોને લાભ થશે, કારણ કે ખેડૂતોને હવે દૂર દૂર સુધી જવું નહીં પડે, કેમ કે જેટલું ડિસ્ટન્સ વધારે માર્કેટ તક હોય ને એટલું એમને વેજીટેબલ્સ ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તો બેટર છે કે તેઓ નજીકના કોલ્ડ સ્ટોરેજમાં જ આપી શકે. તો એનાથી 25,000 જેટલા ખેડૂતોને લાભ થશે. એન્ડ પંજાબ વિશે સમજીએ તો પંજાબના જે સીએમ છે એ અમરિંદર સિંહ છે એન્ડ રાજ્યપાલ છે વીપી સિંહ બંદોર. શીખોના 9મા ગુરુ તેગ બહાદુરજીનો શહાદત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ છે 24 નવેમ્બર. તો 2020માં ગુરુ તેગ બહાદુરસિંહનો 345મો શહાદત દિવસ ઉજવવામાં આવ્યો. તેઓ શીખોના 9મા ગુરુ હતા. તેમના 115 સ્ત્રોતોને ગુરુ ગ્રંથ સાહેબમાં પણ સામેલ કરવામાં આવે છે. એમને વિરોધ કર્યો હતો, જેમ કે એવું કહેવાય છે કે ઔરંગઝેબે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હતા એન્ડ એ વખતે એનો વિરોધ કર્યો હતો ગુરુ તેગ બહાદુર સિંહે. એટલે ઔરંગઝેબે તેમનો કલમ મતલબ દિલ્હીમાં એમનું હત્યા કરાવી દીધી હતી. હત્યા નહીં બોલાય એને શું કહેવાય, સરકલમ કરાવી દીધેલું હતું. તો આને એ મતલબ એ તેઓ પહેલા વ્યક્તિ હતા જેણે જે ફ્રીડમ ઓફ રિલિજિયન માટે મૃત્યુ પામ્યા હતા. તો આ દિવસને એક શહીદી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. એન્ડ મતલબ પંજાબમાં નગર કીર્તનને બધું આયોજન કરવામાં આવે છે. કયા પીએસયુ દ્વારા ઓડિશાની મહાનદી બેઝિનમાં એક ભૂકંપીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ છે ઓઇલ ઇન્ડિયા.
તો ઓઇલ ઇન્ડિયા એક પબ્લિક PSU બોલે તો પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એન્ડ કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ અને નેચરલ એન્ડ સ્ટીલના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સિસ્મિક સર્વે કેમ્પેન જે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો મહાનદીના બેઝિનમાં, જે કે ઓડિશાના પુરી જિલ્લાના કકતપુરમાં આવેલું છે. તો એનાથી એવું મતલબ ભૂકંપીય સર્વે અભિયાન કે ક્ષેત્રે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમાં ઓઇલ ઇન્ડિયા છે, જગ્યા છે મહાનદી બેઝિન. અંડરટેકરે કઈ રમતમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી? WWE, મતલબ આ તો બધાને ખબર જ હોય છે, કારણ કે અંડરટેકર WWE જ રમતા હતા, કંઈ ક્રિકેટ તો નહીં રમતા હતા. તેમણે પોતે હવે 30 વર્ષના કેરિયર બાદ ફાઇનલ ફેરવેલ આપી દીધી છે. તેઓ WWEના મતલબ બહુ પ્રતિષ્ઠિત ખેલાડી હતા એન્ડ બહુ લોકપ્રિય હતા, મતલબ દરેક એજમાં. મેં બી નાની હતી, મને બહુ ગમે હતા. તો તેઓ WWE વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટમાં રમતમાં તેઓ બહુ પ્રખ્યાત હતા, જેમાંથી તેમણે સંન્યાસની ઘોષણા કરી છે. ઇટી સરકાર દ્વારા ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ 2020 માટે કોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા? જવાબ છે કોહિમા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ. તો ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ 2020એ કોહિમા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડને બેસ્ટ ડિજિટલ ઇનિશિયેટિવ ઓફ ધ યર કેટેગરીમાં એવોર્ડ મતલબ વિજેતા ઘોષિત કર્યા છે, કારણ કે કોહિમા એના હમણાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, કોહિમા સિટી વાઈફાઈ ફેઝ 1 પ્રોજેક્ટ. અને જે બી પ્રદેશ ક્ષેત્ર ડિજિટલ ક્ષેત્રે આગળ વધવાના પ્રયત્નો કરે છે, લોકોને વધુ સુવિધા પૂરી પાડવાના પ્રયત્નો કરે છે, તો એને એપ્રિશિએટ કરવામાં આવે છે. મતલબ હાલ એ જ જરૂરી છે. નમૂના પંજીકરણ પ્રણાલી 2018 અનુસાર ભારતમાં નવજાત મૃત્યુદર કેટલું છે? 23. તો અત્યારે તો નવું તો નહીં થયું, તો 2018માં જે કરવામાં આવ્યું હતું એમાં જે હતું એ 23 હતું. તો આપણે જ્યારે બી આવું હોય છે, તો 2017માં 24 હતું. એ વખતે આપણે એવું લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે 2020 આવતી વખતે આપણે 19 કરી દેશો. આ જે નવજાત શિશુનો મૃત્યુદર છે એ 24થી 19 કરી દેશે. તો એ જ પ્રમાણે 2018માં જ્યારે ગણવામાં આવ્યું હતું ત્યારે 23 હતું. તો હવે 19નું આપણે લક્ષ્ય છે એ જોવામાં આવશે. આ બાબતની મતલબ અત્યારે આ ક્વેશ્ચન એટલા માટે બને છે કે જ્યારે હમણાં જ આપણે જોયું હતું કે 15 નવેમ્બરથી 21 નવેમ્બરના રોજ નવજાત શિશુ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો, જેની થીમ હતી ગુણવત્તા, સમાનતા, પ્રત્યેક સ્વાસ્થ્ય કેન્દ્ર અને દરેક સ્થાનો પર પ્રત્યેક નવજાતની ગરિમા. તો એ વખતે ડૉક્ટર હર્ષવર્ધન, કે જેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે, તેમણે એક સમારંભમાં આની વખતે આયોજનની અધ્યક્ષતા કરી હતી. અને એ વખતે જ્યારે તેઓ સ્પીચ આપી રહ્યા હતા એમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે નહીં, કે 2017માં આપણે 24 હતું, તો હવે મતલબ 24 એટલા માટે દર હજારે આપણે ગણતરી કરવામાં આવે છે, તો દર હજારે 24 મૃત્યુ હતા. તો હવે તેને ઘટાડીને 19 કરવાનો લક્ષ્યાંક છે. અને આ દિવસે મતલબ આ સપ્તાહમાં એવું સમજાવવામાં આવે છે કે નવજાત જીવનનું મહત્ત્વ શું છે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. હમણાં ICCના નવા ચેરમેન કોણ બન્યા? ICC બોલે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ. એના નવા ચેરમેન બન્યા છે ગ્રેગ બાર્કલે. ગ્રેગ બાર્કલે એ ન્યૂઝીલેન્ડના છે. તેઓ હવે ભારતના શશાંક મનોહરની જગ્યા લેશે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.